કેમ છો રાજાણી સાહેબના મિત્રો? આવતીકાલે ગુજકેટનું પેપર તમે દઈને આવશો, જેવા ઘરે પહોંચશો એવું સોલ્યુશન રાજાણી સાહેબ ચેનલમાં મૂકી દેવાના છે. ઈ પહેલા આજે એટલે તમે શનિવારે પ્રેક્ટિસના મૂડમાં હશો એટલે 40 પ્રશ્નોનું એક સારા જગ્યાએથી મેળવેલું પેપર તમારા માટે સોલ્વ કરવા માટે લઈ આવ્યો છું. મિત્રો પ્લીઝ સોલ્વ કરજો અને 40 માંથી 40 આવે એવા જવાબ દેજો. તમે કોઈ કોમેન્ટ કરતા નથી, કોઈ સાથે લાઈવમાં પણ રહેતા નથી, કાંઈ વાંધો નહીં મિત્રો, પણ વધુનું વધુ લાઈક શેર સબસ્ક્રાઇબ થાય એવું કરજો. આજના 40 પ્રશ્નોનું પહેલું પ્રશ્ન, જો પ્રક્રિયાના વેગનું સમીકરણ કે x ની 6/5 ઘાત y ની -1/5 ઘાત હોય તો તેનો પ્રક્રિયા ક્રમ કેટલો હશે? મિત્રો આવતીકાલનું પેપર સોલ્યુશન સાથે મળી જશે. અત્યારે 40 નું તમારે સોલ્યુશન કરતું જવાનું છે. 1 4/5 5/6 કે 6/5. મિત્રો પ્રક્રિયાનો ક્રમ ગોતવો હોય એટલે આ બેનો સરવાળો આવે એટલે 6/5 વત્તા -1/5 એટલે 5/5 એટલે લગભગ 1. એટલે અજય રાજાણીનો એ 1 આવશે. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન, એક્ટિનોઇડ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? એક્ટિનોઇડ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? ABCD ચારેયમાં રેડોન છે. ચારેયમાં 5F 0 થી 14, 5F 0 થી 10, 5F 0 થી 14, 5F 0 થી 14 છે. 6D 0 થી 2, 6D 02, 6D 010, 6D 01 અને ચારેયમાં 7s2 છે. એનો મતલબ ચારેયમાં રેડોન છે, ચારેયમાં 7s2 છે. હવે વચ્ચે વધ્યું કોણ? તો કે 6D. તો 6D માં 0 થી 2 વાળું હોય આવે તો 0 થી 2 વાળું A અને B છે. તો A અને B આવશે, C કે D માંથી કાંઈ આવશે નહીં. હવે A અને B માં હાઈ છે 0 થી 14 વાળી આવે એટલે અજય રાજાણીના એ સિવાય કાંઈ આવશે નહીં. આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન, કે આઈના જલીય દ્રાવણ 1 મોલ છે તો કયો ફેરફાર વરાળનું બાષ્પ દબાણ વધારશે? કયો ફેરફાર વરાળનું બાષ્પ દબાણ વધારશે? મિત્રો તમને આપ્યું છે કે આઈનું જલીય દ્રાવણ, કે આઈના જલીય દ્રાવણમાં 1 મોલ છે તો કયો ફેરફાર કરવાથી પ્રવાહી વરાળનું દબાણ વધશે? NaCl વધારવાથી, Na2SO4 ઉમેરવાથી, 1 મોલ KI ઉમેરવાથી કે પાણી ઉમેરવાથી? એક દ્રાવણ છે, દ્રાવણ 1 મોલ છે, એનું બાષ્પ દબાણ ક્યારે વધશે? આ 3-4 વસ્તુમાંથી. તો અંદર જો તમે પાણી ઉમેરો એટલે સાંદ્રતા ઘટે, દ્રાવણ મંદ થાય, એટલે સાંદ્રતા ઘટે એટલે બાષ્પ દબાણ એટલે કે વરાળનું દબાણ વધશે. એટલે કે દિલ્હીનો D પાણીના ઉમેરા કરવાથી વધશે. આગળ વધીએ છીએ. ચોથો પ્રશ્ન, આદર્શ દ્રાવણ માટે શું શૂન્ય નથી? ડેલ્ટા H મિક્સ, ડેલ્ટા S મિક્સ, ડેલ્ટા V મિક્સ, ડેલ્ટા P ઓબ્ઝર્વડ, -P રિયલ. મિત્રો આદર્શ દ્રાવણ માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય 0 હોય નહીં. એનો મતલબ ડેલ્ટા S મિક્સ 0 હોઈ શકે નહીં. જેમને આદર્શ દ્રાવણનો વિડીયો ના જોઈ લેજો. આમાંથી એક પ્રશ્ન હશે ને હશે 100%. આગળ વધીએ છીએ. પાંચમો પ્રશ્ન, બેન્ઝીન અને ટોલ્યુઈનની બાષ્પના 1:1 મોલર મિશ્રણ માટે સાચું વિધાન જણાવો. તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ. બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ છે એનું 1:1 મોલર મિશ્રણ માટે સાચું વિધાન કહેવાનું છે. 25 અંશ સેલ્સિયસ તાપમાને બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે 12.8 અને 3.85 છે. બેન્ઝીનનું 12.8, ટોલ્યુઈનનું 3.85. વિકલ્પે બાષ્પમાં ટોલ્યુઈનનું ટકાવાર પ્રમાણ વધુ છે, બાષ્પમાં બંનેનું સમાન મિશ્રણ છે, અનુમાન ના થઈ શકે,
બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધુ છે. મિત્રો એ તમને એમ કીધું ટોલ્યુઇન અને બેન્ઝીનનું બાષ્પ દબાણ, એના ઉપરથી ખબર પડે કે બેન્ઝીનનું બાષ્પ દબાણ અથવા બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધારે છે. એટલે દિલ્હીના ડી સિવાય કોઈ જવાબ આવે નહીં. 5 પ્રશ્નોમાં તમને 5 માંથી 5 આવ્યા હશે. 40 પ્રશ્નો છે, ઉતાવળા થતા નહીં, ક્યાંય જાતા નહીં. આગળ વધીએ છીએ. 6થો પ્રશ્ન. આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયું ખોટું છે? આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયું ખોટું છે? ડેલ્ટા P બરાબર P અવલોકન માઇનસ P સૈદ્ધાંતિક બરાબર 0, એ તો સાચું છે. ડેલ્ટા H મિક્સ બરાબર 0, સાચું છે. ડેલ્ટા U મિક્સ બરાબર 0, સાચું છે. ડેલ્ટા G મિક્સ બરાબર 0 હોઈ શકે નહીં, કારણ કે ડેલ્ટા G ના સૂત્રમાં ડેલ્ટા S આવે, 0 હોઈ શકે નહીં. એટલે ડેલ્ટા G ક્યારેય મિશ્રણ 0 થઈ શકે નહીં. અહીંયા તમારા 6 પ્રશ્નો પૂરા થઈ ગયા. 7મો પ્રશ્ન. મિત્રો Pt+4 ના 1 કેમ દ્રાવણમાં 0.8 વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેથોડ ઉપર કેટલા મોલ Pt જમા થશે? Pt+4 નું દ્રાવણ છે, એમાંથી 0.8 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેટલા મોલ Pt જમા થશે? 1 મોલ, 0.2 મોલ, 0.4 મોલ કે 0.8 મોલ? મિત્રો વિચારવા જાવ તો Pt+4 છે એટલે Pt+4 આ ભાગમાંથી પસાર કરો એટલે 4 ઇલેક્ટ્રોન પસાર કરો ત્યારે અહીંયાથી પ્લેટિનમનો 1 મોલ મળે. જો 4 ફેરાડે પસાર કરો, કેટલા ફેરાડે? 4, તો પ્લેટિનમનો 1 મોલ મળે. તમે ફેરાડે કેટલા પસાર કર્યા? તો કે 0.8 ફેરાડે પસાર કરો ત્યારે કેટલા? તો કે 0.8 ભાગ્યા 4, FF કેન્સલ થઈ જાય. 0.8 ભાગ્યા 4 એટલે 0.2 મોલ મળશે, એટલે બોમ્બેનો B. મિત્રો હાવ હેલું ગુજકેટનું પેપર હોય છે. ટાઈમ મળે તો ફિઝિક્સને આપી શકાય, એટલે કેમેસ્ટ્રી થોડુંક સ્પીડે થઈ જાય તો વાંધો ના, પણ સ્પીડ કરવામાં ખોટું ના કરી આવતા. મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આવતા વર્ષે જે 12 સાયન્સમાં આવતા એને કહેજો કે રાજાણી સાહેબની ચેનલને સબસ્ક્રાઇબ કરે. આગળ વધીએ છીએ. 8મો. અર્ધકોષ માટે પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો નીચે આપેલા છે. Zn+2 માંથી Zn માટે E ડિગ્રી સેલ -0.76, Fe+2 માંથી Fe માટે -0.44 વોલ્ટ. તો તેના પરથી નીચેની કોષ પ્રક્રિયા માટે EMF કેટલો હશે? ઝિંક છે એ એનોડ તરીકે વર્તે છે અને Fe છે એ કેથોડ તરીકે વર્તે. EMF એટલે કોષ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ એટલે ઇયન્સ ઓફ સેલ બરાબર ઇયન્સ ઓફ રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ. રિડક્શન ઓફ કેથોડ એટલે Fe નું રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? -0.44, માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ -0.76. બેના સરવાળા બાદબાકી કરો, માઇનસ માઇનસ પ્લસ, 76 માં 44 જાય એટલે 0.32. અને આવો આન્સર છે કલકત્તી C, 0.32 વોલ્ટ. મિત્રો ખરેખર મજા આવતી હોય તો મિત્રોને સજેસ્ટ કરજો. પિગલિત Al2O3 જલીય CuSO4 પિગલિત NaCl ના જુદા જુદા વિદ્યુત વિભાજ્યો ધરાવતા દ્રાવણમાંથી 3 વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ ઉપર જમા થતા AlCuNa ના મોલનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. Al2O3 છે, CuSO4 છે, NaCl છે, આ ત્રણેયને શ્રેણીમાં જોડ્યા છે. એક સરખો 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તમને મળતા મોલનો ગુણોત્તર 3:4:6, 2:1:6, 3:2:1, 2:3:6. મિત્રો સૌથી પહેલો વિચાર તમને એ આવે કે 3 કોષ છે એટલે પહેલો કોણ છે? તો કે Al2O3 એટલે Al+3, બીજો છે CuSO4 એટલે Cu+2, ત્રીજો છે તમારી પાસે Na+. ત્રણેયમાંથી તમે કેટલા ફેરાડે પસાર કર્યા? તો કે 3 ફેરાડે, 3 ફેરાડે, 3 ફેરાડે. જો તમે એલ્યુમિનિયમ માંથી 3 ફેરાડે પસાર કરો એટલે એલ્યુમિનિયમનો 1 મોલ મળે. કેટલો મોલ મળે? 1. સોડિયમ માંથી 3 ફેરાડે પસાર કરો એટલે સોડિયમ 1 હોય
તો 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે, 3 પસાર કર્યા એટલે આના 3 મોલ મળે. સોડિયમ છે 3 મોલ મળે, આ છે 1. કોપર +2 + 3 એટલે આ 1.5 મોલ મળે. તો ગુણોત્તર શું આવ્યો મિત્રો? 1/1.5 એટલે 3/2 3. આવો કે વિકલ્પ નથી, જોવો જોઈએ. તો વિચારું વિકલ્પ નથી તો કાંઈક એવું સેટિંગ વિચાર્યા, બગડાને લસા લઈ લે તો 2 × 2 2/3 3 × 6 અને 2/3/6 એટલે દિલ્હી નોટી. જો મિત્રો ખરેખર હાવ હેલું હોય છે, ગુજકેટના જૂના વર્ષના પેપર જોશો તો આવા હેલા જ પ્રશ્ન હશે. કોઈ ખોટી ઉપાધિઓ લઈને જાતા નહીં. આગળ વધીએ છીએ. રેડોક્સ પ્રક્રિયામાં 3 મોલ ઇલેક્ટ્રોન ભાગ લેતો હોય તો ગેલ્વેનિક કોષનો પ્રમાણિત EMF. રેડોક્સ પ્રક્રિયામાં 3 મોલ ઇલેક્ટ્રોન ભાગ લેતો હોય તો ગેલ્વેનિક કોષનો પ્રમાણિત EMF 0.59 છે. તો આવી કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય ખાલી જગ્યા હશે. સંતુલન અચળાંકના મૂલ્ય માટે ઇયન્સ ઓફ સેલ બરાબર 0.059/n log k. આવું સૂત્ર તમે ભણી નહીં. તમને EMF આપી દીધો છે, કેટલો આપ્યો છે તો કે 0.59. 0.59 બરાબર 0.059 n એટલે 3 ઇલેક્ટ્રોન બરાબર log k. આ 3 અહીંયા આવી જાય તો 0.59 ગુણ્યા 3 દેખાય છે મિત્રો, 0.059 બરાબર log k. આવું થાય એટલે અહીંયાથી આ ભાઈ ગુણે એટલે 10 આવે, 10 ગુણ્યા 3 એટલે 30. 30 બરાબર log k. તો k બરાબર 10⁻30 થાય. સૂત્ર તમને યાદ જ છે, ક્લિયર છો? EMF આપ્યો તો સાદુરૂપ દ્યો અને આવા દાખલા રાજણી સાહેબે ઘણા બધા કરાવ્યા એટલે જવાબ આવશે 10⁻30. નીચે કોષ્ટક આપ્યું છે. કોષ્ટકને આધારે તમારે કહેવાનું કે SN1 પ્રકારની છે, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ છે, SN2 ક્રિયાવિધિ છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન વિધિ છે. કોષ્ટક જોવો ને તો તમને દેખાઈ જાય કે મિત્રો જો પહેલા બીજા પ્રયોગમાં ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા અચળ રાખી અને પ્રક્રિયાકારકની સાંદ્રતા બમણી કરી તો વેગ બમણો થયો. હવે તમે જોવા જાઓ તો અહીંયા ત્રીજા ચોથામાં ઈ જ છે સિસ્ટમ એટલે એક જ સરખું લાગે. અહીંયાથી જોવા જાવ તો પહેલા અને ત્રીજા પ્રયોગમાં પ્રક્રિયાકારક અચળ રાખ્યો, ન્યુક્લિયોફાઇલ ડબલ કર્યો ત્યારે વેગ છે એ ડબલ થયો. નો મતલબ 2 જણા ભાગ લે છે એટલે SN2 પ્રકારની ક્રિયાવિધિ છે. મિત્રો આવા પ્રશ્નો ઘણા આપણા ચેનલમાં મૂકેલા છે, જોવા વિનંતી. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 10 પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 2.303 × 10⁻2 સેકન્ડ છે. પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી એકદમાં ભગ્ન થવા માટે કેટલો સમય લાગશે? 10 સેકન્ડ, 100 સેકન્ડ, 2303 સેકન્ડ કે 230.3? હાવ હેલું છે મિત્રો, તમારી પાસે સમયનું સૂત્ર એક જ છે, T બરાબર 2.303 ભાગ્યા k log R0 કરતા કેટલામાં ભાગની થાવી છે તો કે 10મા ભાગની. R0 કેન્સલ, 10 ઉપર જાય, log 10 એટલે 1. તો ક્લિયર થઈ ગયું. હવે ખાલી k ની કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. log 10 એટલે 1 એટલે બધું ઉડી ગયું. હવે અહીંયા T બરાબર 2.303 છેદમાં 2.303 ગુણ્યા 10⁻2 આવે ઉડી ગયા. ઘણા કેલ્ક્યુલેટર લોક ટેબલની વાંહે પડ્યા, કાંઈ જરૂર નથી. 10⁻2 ઉપર જાય એટલે 10⁻2 થાય. 10⁻2 થાય એટલે T બરાબર 100 સેકન્ડ. અને આવો એક જ છે C. મિત્રો આગળ વધીએ છીએ. એના પછીનો 13મો પ્રશ્ન. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય ખાલી જગ્યા છે. સાંદ્રતાના સમપ્રમાણમાં, સાંદ્રતાના વ્યસ્ત ચલનમાં, સાંદ્રતાથી સ્વતંત્ર, સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણ.
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય એટલે T1 બરાબર 0.693 છેદમાં કે ક્યાંય સાંદ્રતા શબ્દ આવતો નથી, સાંદ્રતા નથી આવતો મિત્રો, એટલે સાંદ્રતાથી સ્વતંત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર. CrEn2Cl2NO3 નું IUPAC નામ કયું? એક તો સંકીર્ણ ધનાયન પ્રકારનો છે એટલે આ ક્રોમેટ વાળા વિકલ્પ Ba નું આવે અને Ci નું આવે. ક્રોમેટ આવે જ નહીં કારણ કે ધનાયન પ્રકાર. હવે ચર્ચા કરવાની A કે D. A માં જોવા જાવ તો 20 છે અને D માં જોવા જાવ તો ડાય. હવે ઇથિલિન ડાયમાઇન ને 20 લગાડેલું હોય એનો મતલબ આ Da કેન્સલ, તો એક જ નામ થાય ડાયક્લોરો બીસીથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ 3 નાઇટ્રેટ. એમને કાંઈ પણ કર્યા વગર જવાબ આવી જાય. આગળ વધીએ છીએ મિત્રો 15મો. 15મું મસ્ત IUPAC નામ છે. આ સાયક્લોહેક્ઝેન, એમાં OH એટલે સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલમાં પહેલો કાર્બન, બીજો, ત્રીજો અને આ ચોથો. ત્રીજા કાર્બન ઉપર ઇથાઇલ છે, ચોથા ઉપર ક્લોરો, 4 ક્લોરો 3 ઇથાઇલ, એવો સાયક્લોહેક્ઝેનોલ. એટલે બોમ્બેનો બી સિવાય કાંઈ જવાબ આવે નહીં. આગળ વધીએ છીએ 16મો પ્રશ્ન. નીચેના પૈકી કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા 2-ફિનાઇલ 2-હેક્ઝેનોલ બનાવી શકાય? વિચારજો, 2-ફિનાઇલ 2-હેક્ઝેનોલ. કલ્પના કરો તો આવા પ્રક્રિયકો આપ્યા જ તમને. 2-ફિનાઇલ 2-હેક્ઝેનોલ એનો મતલબ 6 કાર્બન વાળી લાંબી શૃંખલા. એમાં બીજા કાર્બન ઉપર તમારે ફિનાઇલ, બીજા કાર્બન ઉપર ફિનાઇલ ને બીજા ઉપર જ OH મૂકવો છે. એનો મતલબ બીજા કાર્બન ઉપર ફિનાઇલ અને બીજા કાર્બન ઉપર OH. એટલે જો આ OH થઈ જાય અહીંયા, આ OH તો એક કાર્બન, આ બીજો, અને અહીંયા જુઓ બીજા 4 કાર્બન છે. આખી પ્રક્રિયા જુઓ તો અહીંયા આ બ્રોમોબ્યુટેન અને આ ભાઈ એસિટોફિનોન બે ભેગા કરો એટલે એમાંથી 2-ફિનાઇલ 2-હેક્ઝેનોલ બનાવી શકાય. આગળ વધીએ છીએ 17મો પ્રશ્ન. તમારો ટાઈમ જાજો નહીં લઉં મિત્રો, 40 પ્રશ્નો જ છે. આલ્ડોલ સંઘનન નિપજ કઈ હશે? આ 4 ને તમે નજર કરો તો આ બોમ્બેના બી માં તમને દેખાય એસિટોન વત્તા એસિટોન બે ભેગા થયા હશે, એમાંથી આલ્ડોલ નિપજ બની હશે. એ તમે ટેક્સ્ટ બુકમાં ચેક કરજો. નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ નીચું છે? ઇથેન નાઇટ્રાઇલ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બી અથવા સી? મિત્રો એસિડ કરતા નાઇટ્રાઇલના નીચા હોય એનો મતલબ અહીંયા જવાબ આવશે અજય રાજાણીનો એ. સ્ટાર્ચના એમાઇલોજ ભાગમાં ખાલી જગ્યા પ્રકારનો ગ્લાયકોસિડિક લિંકેજ હોય C1C4B, બીટા C1C6 બીટા, C1C4 આલ્ફા, C1C5 આલ્ફા. તમને આવડે જ છે કે દિલ્હીનો ડી જ આવશે. નીચેનામાંથી કયા આયનમાં ડીડી સંક્રાંતિ શક્ય નથી? ડીડી સંક્રાંતિ માટે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. Mn+2 તો એમાં 3d5 માં 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. Cu+2 એમાં 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. Ti+4 એટલે ખાલી આર્ગોન, આર્ગોન એટલે ડી કક્ષક જ નથી, એટલે અહીંયા Ti+4 માં ડીડી સંક્રાંતિ શક્ય નથી. આગળ વધીએ છીએ મિત્રો 21મો. 21 કેન્ડિયમ સંક્રાંતિ તત્વ શા માટે ગણી શકાય નહીં? સ્થાયી સંયોજનોમાં ડી કક્ષક ખાલી હોય છે. સ્કેન્ડિયમ આયનનું કદ ખૂબ નાનું હોય છે. સ્કેન્ડિયમ 1 કરતા વધારે ઓક્સિડેશન આંક ધરાવતું નથી. સ્કેન્ડિયમ એસિડિક બેઝિક બંને ગુણ. હવે સ્કેન્ડિયમની મોટા ભાગે સ્થાયી અવસ્થા જોવા મળે. સ્થાયી અવસ્થામાં ડી કક્ષક ખાલી હોય છે એટલે એને ગણી શકાય નહીં. એટલે અજય રાજાણીના એ સિવાય કાંઈ આવે નહીં. નીચેનામાંથી કયો પ્રતિચુંબકીય છે? Cu2Cl2 એટલે Cu+1, CuCl2 એટલે Cu+2, NiCl2 એટલે Ni+2 ને FeCl3 એટલે Fe+3. મિત્રો જોવા જાવ તો Cu+1 માં આર્ગોન 3d10 થાય, 3d10 થાય એટલે પ્રતિચુંબકીય છે. આગળ વધીએ છીએ 23મો પ્રશ્ન.
22 માંથી 22 આવ્યા હશે? હા કે ના? લખો તો ખરી કોમેન્ટમાં કે રાજાણી સાહેબ મને 22 માં 22 છે. આગળ વધીએ છીએ મિત્રો. 23મો સંકીર્ણ સંયોજન COCl2 ટ્વાઇસ પ્લસ માં શક્ય ભૌમિતિક સમઘટકોની સંખ્યા, પ્રકાશ સમઘટકોની સંખ્યા અને કુલ સમઘટકોની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે. શું કહે છે? Cl2 છે, En છે, NH3 ટ્વાઇસ માં ભૌમિતિક અને પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી છે? આ 6 લિગેન્ડ વાળો થાય. હકીકતમાં 2 એકદંતીય, 1 દ્વિદંતીય અને 2 એકદંતીય, કુલ 6 દંતીય થાય. એનો મતલબ અહીંયા Ml6 પ્રકારનું છે ને Ml6 માં ભૌમિતિક સમઘટકો સીસય મળે અને ટ્રાન્સય મળે. એનો મતલબ ભૌમિતિક સમઘટકો 2 હોય. ભૌમિતિક સમઘટકો 2. En છે એટલે પ્રકાશ સમઘટક મળે ને પ્રકાશ સમઘટક કેવું હોય તો કે D અને L એટલે 2 મળે અને 2 ને 2 4. તો આવો વિકલ્પ છે અજય રાજાણીનો એ 2, 2 અને 4. અષ્ટફલકીય સંકીર્ણ CONH3 માં કયા પ્રકારની સમઘટકતા જોવા મળશે? ભૌમિતિક આયનીય, ભૌમિતિક પ્રકાશ, પ્રકાશ અને આયનિક કે માત્ર ભૌમિતિક? મિત્રો વિચારવા જાવ તો અહીંયા 4 અને 2 એટલે Ml6 પ્રકારમાં MF4B2 એટલે ભૌમિતિક સીસ અને ટ્રાન્સ મળે. એનો મતલબ ભૌમિતિક મળે. આ Br છે એ બહાર હોય જાય, Cl અંદર આવે એનો મતલબ આયનીય મળે. એટલે ભૌમિતિક અને આયનીય મળે. અહીંયા એક પણ દ્વિદંતીય લિગેન્ડ નથી એટલે પ્રકાશ સમઘટકતાની શક્યતા રહે નહીં. ખાલી ભૌમિતિકની નો રહે, ખાલી પ્રકાશની નો રહે. ભૌમિતિક અને આયનીય બે પ્રકારના મળે. આગળ વધીએ 25મું. થાયકા નથી ને મારા મિત્રો? 25, 26, 27 હમણાં પૂરું થઈ જાય હો ભાઈ. 25 નીચેનામાંથી ભૌમિતિક અને પ્રકાશ એમ બંને પ્રકારની સમઘટકતા કોણ ધરાવે? ભૌમિતિક એ મળવો જોઈએ, પ્રકાશ એ મળવો જોઈએ. ડાઇક્લોરો બીસિથિલિન ડાયમાઇન કોબાલ્ટેટ, પેન્ટાએમાઇન ક્લોરાઇડો કોબાલ્ટેટ, ટ્રાએમાઇન ટ્રાઇક્લોરાઇડો કોબાલ્ટેટ, ટેટ્રાએમાઇન ડાઇક્લોરાઇડો કોબાલ્ટેટ. એનો મતલબ En જેવો દ્વિદંતીય લિગેન્ડ અજય રાજાણી 1 માં એમાં જ છે એટલે એમાં પ્રકાશ મળે. ભૌમિતિક અને પ્રકાશ બે જોઈએ છે એવો એક જ સંકીર્ણ બને ડાઇક્લોરાઇડો બીસ En કોબાલ્ટેટ 3 આયન. ક્લિયર છો મિત્રો? આગળ વધીએ છીએ 26મો પ્રશ્ન. સંકીર્ણ NiCO4 NiCN4 બે પ્રતિચુંબકીય છે છતાંય બેયમાં નિકલનું સંકરણ કયું? ગઈકાલે પેપરમાં કીધું હતું NiCO4 માં D10 થઈ જાય ને D10 થઈ જાય છે એને કારણે sp3 પ્રકારનું સંકરણ હોય અને NiCN4 માં સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે એટલે dsp2 હોય એટલે sp3 અને dsp2 આવે. આ પ્રશ્ન બહુ પૂછાય છે, ભૂલ ના કરતા પ્લીઝ. NiCO4 સમચતુષ્ફલકીય છે છતાંય પ્રતિચુંબકીય છે અને એમાં sp3 સંકરણ હોય. SN1 પ્રક્રિયા નીચેના હેલાઇડ પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ ખાલી જગ્યા હશે. પહેલું છે ઇથાઇલ ક્લોરાઇડ, પહેલું છે ઇથાઇલ ક્લોરાઇડ, બીજું છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, બીજું છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, બીજું છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને ત્રીજું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. ત્રીજું છે SN1 પ્રક્રિયાનું ક્રિયાશીલતા માટે કાર્બોકેટાયન અહીંયા થાય અહીંયા આ કાર્બોકેટાયન અહીંયા આ. એનો મતલબ ક્રિયાની દ્રષ્ટિએ બેન્ઝાઇલ વાળો છે એ તાકાત વાળો હોય છે, એનાથી ઓછો આઇસોપ્રોપાઇલ, એનાથી ઓછો સામાન્ય આલ્કિલ શૃંખલા, સરળ રેખીય શૃંખલા. તો કાર્બોકેટાયનની દ્રષ્ટિએ સક્રિયતાની દ્રષ્ટિએ 3, 2 અને 1. 3 સૌથી તાકાત વાળો, પછી 2, પછી 1. અહીંયા તમારા 27 પ્રશ્નો મિત્રો પૂરા થઈ ગયા. આગળ વધીએ છીએ 28, 39, 40, 31. યસ. 1-ક્લોરોબ્યુટેનની આલ્કોહોલિક પોટેશ સાથેની પ્રક્રિયાથી નિપજ મળશે 1 બ્યુટેનોલ, 2 બ્યુટીન, 1 બ્યુટીન કે 2 બ્યુટેનોલ.
1 ક્લોરોબ્યુટેન એટલે CH3 CH2 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 Cl. આલ્કોહોલિક પોટાશ સાથે પ્રક્રિયા કરો એટલે બીટા વિલોપન થાય એટલે અહીંથી હેલોજન વયો જાય, અહીંથી હેલોજન વયો જાય, અહીંથી હાઇડ્રોજન વયો જાય એટલે વધે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 એટલે 1 બ્યુટીન. એટલે 1 બ્યુટીન વયો એક જ વિકલ્પ છે. યસ, ઓકે. 1 બ્યુટીન એટલે આ C. આપણે બધું સફેદ કરી નાખ્યું છે. C. નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવશે? પ્રકાશ સમઘટકતા દર્શાવવાનો મતલબ કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા. તો એ વિકલ્પમાં વિચારવા જાઓ તમે. એ વિકલ્પમાં વિચારવા જાઓ તો અહીંયા કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન એટલે આ નો દર્શાવે. અહીંયા વિચારવા જાઓ CH3H OH CH2 આ દર્શાવે, આ દર્શાવે. અહીંયા CH3 CH3 એટલે આ નો દર્શાવે, અહીંયા CH3 CH3 એટલે આ નો દર્શાવે. એક જ દર્શાવે, બોમ્બે નો B. ફિનોલની સોડિયમ ડાઇક્રોમેટ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી X મળે તો X શું હશે? જોઈ લ્યો જો X શું દેખાશે તમને. તો કે ફિનોલ એનું પ્રબળ ઓક્સિડેશન થાય, અને પ્રબળ ઓક્સિડેશન એટલે બેન્ઝોક્વિનોન. આ બને બેન્ઝોક્વિનોન. આગળ વધીએ છીએ 31મો પ્રશ્ન. નીચેના પૈકી કયું ઇથર સમમિતીય ઇથર છે? ફિનોક્સીબેન્ઝીન, ઇથોક્સીપ્રોપેન, મિથોક્સીઇથેન, ઇથોક્સીબેન્ઝીન. ટ્રાય કરીએ. ફિનોક્સીબેન્ઝીન એટલે ફિનાઇલ, આ એનો ઓક્સી અને આ એનો બેન્ઝીન. એનો મતલબ બે બાજુ હરખું એટલે આ જ સમિતિ આવે. છતાં આ ટ્રાય કરીએ. ઇથોક્સીપ્રોપેન એટલે CH3 CH2O CH2 CH2 CH3 આ ઇથોક્સીપ્રોપેન આ નો ચાલે. ઇથોક્સીબેન્ઝીન તો હાલે જ નહીં. મિથોક્સીઇથેન એટલે એક બાજુ મિથાઇલ છે એક બાજુ ઇથાઇલ, નો હાલે. એનો મતલબ એક જ છે, ફિનોક્સીબેન્ઝીન. લાસ્ટ 9 પ્રશ્ન છે, નોટ લિસ્ટ. રાજાણી સાહેબ તમારા માટે આવતીકાલે સોલ્યુશન ગુજકેટનું મૂકી દેશે. આગળ વધીએ છીએ 32મો. રિમલ્ટીવાન પ્રક્રિયામાં કયા પ્રક્રિયક વપરાય છે? 6% NaOH, CHCl3 NaOH, નિર્જળ LCl3, CH3Cl, CHCl3 Na2Cl2O7. મિત્રો, રિમલ્ટીવાન પ્રક્રિયામાં CHCl3 અને NaOH વપરાય છે. રાજાણી સાહેબ ઉછળીને પાકું કરાવ્યું છે. સક્સિનિક એસિડનું IUPAC નામ: ઇથેન ડાયોઇક એસિડ, બ્યુટેન ડાયોઇક એસિડ, પેન્ટેન ડાયોઇક એસિડ, પ્રોપેન ડાયોઇક એસિડ. સક્સિનિક એસિડ કાલે આવ્યું હતું. CH2COOH, CH2COOH. 4 કાર્બન એટલે બ્યુટેન, 2 કાર્બોક્સિલિક એસિડ એટલે ડાયોઇક એસિડ એટલે બ્યુટેન ડાયોઇક એસિડ એટલે બોમ્બે નો B. 34મું. ફોર્માલ્ડિહાઇડનો મિથાઇલ એમિએસિટાલ. ચારે ઉપર નજર કરો એટલે તમને એક જ દેખાય, આ CH2 વાળો આ એક જ દેખાય, OCH3OH. યસ ઓર નો? 35મો પ્રશ્ન. CH3 ની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પ્રક્રિયા કરતા A મળે, A ની Na સાથે પ્રક્રિયા કરતા B મળે, B ની મિથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરતા C મળે. તો C શું હશે? વિચારીએ. આ એસીટોન છે, એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરીએ એટલે અહીંયા O MgBr, અહીંયા CH3 અને અહીંયા આ તો CH3 હતો જ. હવે એના પ્રક્રિયા કર્યા પછી એની પાણી હારે પ્રક્રિયા કરો એટલે અહીંયા MgBr છે એનું OH થઈ જાય. MgBr છે એનું OH. હવે ભાઈ એની હારે પ્રક્રિયા કરીએ એટલે OH છે એની જગ્યાએ ONA થઈ જાય. ONA ની CH3Br હારે પ્રક્રિયા કરીએ એટલે Na ની જગ્યાએ અહીંયા CH3 લાગી જાય. એ સમજાય છે ને મિત્રો? એટલે આવું બન્યું. 3 કાર્બન વાળો પ્રોપેન, બીજા ઉપર મિથાઇલ, બીજા ઉપર મિથોક્સી, એવો પ્રોપેન. એટલે કે C જ આવે, બીજું કઈ આવે નહીં. જો પેલા અહીંયા મેં શું કર્યું તો કે અહીંયા C ડબલ બોન્ડ છે ને COH ને ઉપર CH3 લાગી જાય. OH છે ને એને અર્થ થાય ONA થાય, ONA ની પાછી એને અર્થ થાય મિથોક્સી, 2 મિથાઇલ 2 મિથોક્સી પ્રોપેન. રાજાની સાહેબની જેમ સ્પીડ આવડે ક્યારે? જ્યારે રિવિઝન કરશો તો. આગળ વધીએ છીએ લાસ્ટ 5 પ્રશ્નો.
બેન્ઝીન SO2Cl પ્રક્રિયકનું નામ કયું છે? ટોલેન્સ, ગ્રિગ્નાર્ડ, સ્કિપ કે હિન્સબર્ગ? તો આ છે ઈ હિન્સબર્ગ પ્રક્રિયક છે. કેવો છે? હિન્સબર્ગ. વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ કયું છે? પ્રોપેન નાઇટ્રાઇલ, બ્યુટેન નાઇટ્રાઇલ, પ્રોપ2ઇન નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ. વિનાઇલ સાયનાઇડ એટલે મિત્રો CH2 ડબલ બોન્ડ CH C ટ્રિપલ બોન્ડ N. આ 3 કાર્બન એટલે પ્રોપેન. એમાં બીજા કાર્બન ઉપર ઇન તો પ્રોપ2ઇન નાઇટ્રાઇલ. ક્લિયર છો? 38. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનના અલગીકરણ માટે હાલના સમયમાં કયો પ્રક્રિયક વપરાય? પેરાટોલ્યુએન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, મેટાટોલ્યુએન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો તમને ખબર છે હાલના સમયમાં પેરાટોલ્યુએન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાય છે. 39-40 અતિશય હેલા પ્રશ્નો છે. અતિશય સહેલા પ્રશ્નો છે. અતિશય સહેલા પ્રશ્નો છે. 39 ને 40. DNA માં યોગ્ય H બંધની જોડી દર્શાવો. ATGC, AATT, AGT4, TA, GTAC. મિત્રો ખબર છે કે DNA માં H બંધની જોડી ATGC જ છે. ન્યુક્લિયોસાઇડ બરાબર ખાલી જગ્યા ઘરેથી કરીને મને કોમેન્ટ કહેજો. બેઝ શર્કરા, શર્કરા લિપિડ, સમૂહ બેઝ કે ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ? જો મિત્રો ખરેખર આ 40 પ્રશ્નોમાંથી કાંઈ પણ એના જેવું આવે તો કરીને આવજો. મોજથી બોલી નાખો. જય હિન્દ, વંદે માતરમ.